ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો જંગ હવે બરાબર જામ્યો છે। ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા। આમ આદમી પાર્ટી ઉમરેઠ બેઠક પર ઉમેદવારને લઈને ચર્ચા કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ત્રીજું લિસ્ટ પણ જાહેર કરશે। તો ઉમરેઠ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામશે કે કેમ એ અત્યારે કહેવું મુશ્કેલ છે, કારણ કે હજુ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા નથી। તો સાથે સાથે અહીંયા એનસીપી પણ ઉમેદવારી કરતી હોય છે। અહીંયા જયંત બોસ્કીએ પણ એક વખત ઉમેદવારી કરેલી છે, એક વખત તેઓ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, ઉમરેઠની જે બેઠક છે એમાં ત્રિપાખીઓ જંગ જામે એવું લાગે છે, કાંટાની ટક્કર થાય એવું લાગે છે ખરું? પંકજ, બિલકુલ અત્યારે જે ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા બંને દ્વારા ઉમેદવાર છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે એનસીપી અને આમ આદમી પાર્ટી દ્વારા હજુ પણ ત્યાં ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે ચર્ચા છે તે કરવામાં આવશે ઉમેદવારોની, અને ખાસ કરીને પ્રદેશના નેતાઓ છે તે આ બેઠક ઉપર કોને ઉભા રાખવા છે તેને ચર્ચાઓ થવાની છે। અંદાજે તેઓને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જયંતિ બોસ્કીને ત્યાં ઉભા રાખે તેવી સંભાવના છે તે થઈ રહી છે, અને તેના નામની ચર્ચા અત્યારે કરવામાં આવશે ને ત્યારબાદ ફાઇનલ ડિસિઝન છે તે જાહેર કરશે આમ આદમી પાર્ટી। જી વિભુ, આભાર માહિતી આપવા માટે। તો ઉમરેઠ વિધાનસભા બેઠક જો અહીંયા જયંત બોસ્કી ઉભા રહે છે તો ત્રિપાખીઓ જંગ ચોક્કસ જામશે, કારણ કે જયંત બોસ્કી અહીંયાથી ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ ચૂક્યા છે પહેલાની ચૂંટણીમાં, એટલે જયંત બોસ્કીનો પણ અહીંયા એક સારો એવો સમર્થકોનો જમાવડો છે, પરંતુ તેઓ ઉમેદવારી નોંધાવે છે તો ત્રિપાખીઓ જંગ રહેશે। હાલ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે। ભાજપ કોંગ્રેસ ઉમેદવાર બાદ હવે એનસીપી પણ ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે। એનસીપીમાંથી ઉમેદવાર ઉભો રાખવા મુદ્દે મંથન ચાલી રહ્યું છે। ઉમેદવારોના બાયોડેટા એનસીપીએ મંગાવ્યા છે। મોડી સાંજ સુધીમાં એનસીપી ઉમેદવાર જાહેર કરી શકે છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, એનસીપીએ હજુ સુધી પત્તા ખોલ્યા નથી, શું જયંત બોસ્કી જ આવશે ઉમેદવારીમાં કે અન્ય કોઈ પણ હોઈ શકે? ચોક્કસપણે જે કહી શકાય કે જે રીતે ઉમરેઠ બાય ઇલેક્શન જાહેર થયું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટીએ બંને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, અને આજે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે હર્ષદ પરમાર તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ દાખલ કરવા જઈ રહ્યા છે। ત્યારે હવે ત્યાં આમ આદમી પાર્ટી બાદ હવે એનસીપી પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। એનસીપી પણ તમામ જે ઉમેદવારો તેના બાયોડેટા મંગાવ્યા છે, બાયોડેટાના આધારે તેઓ હાઈકમાન્ડને મોકલશે અને હાઈકમાન્ડ નિર્ણય લેશે આખરી કે ઉમેદવાર ઉભો રાખવો કે ના રાખવો। પરંતુ ચોક્કસ એ કહી શકાય કે એક બાય ઇલેક્શનની અંદર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, હવે ત્યારબાદ એનસીપી પણ હવે મેદાનમાં ઉતર્યું છે, અને એનસીપી પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખે તે પ્રકારની હિલચાલ ચાલી રહી છે। સત્તાવાર મોડી સાંજ સુધીમાં ખ્યાલ આવી જશે કે તેની અંદર કયો ઉમેદવાર રહેશે। જો ઉમેદવાર જાહેર કરવામાં આવે એનસીપી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી, તો ચોક્કસપણે 4 પક્ષો ભેગા થશે। એક બાય ઇલેક્શનની અંદર સમયાંતરે એવું જોવા નથી મળતું, પરંતુ પેટા ચૂંટણીમાં આ પ્રકારે આમ આદમી પાર્ટી, એનસીપી, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ આ તમામ ઉમેદવારો સામે જોવા મળશે। એટલે એક રસાકસી ભરી ઉમરેઠની જે બાય ઇલેક્શન છે તે અહીં જોવા મળશે, પરંતુ ચોક્કસ એનસીપી જો પોતાનો ઉમેદવાર અહીં ઉભો રાખે તે હાલ તેઓ ફોડ નથી પાડી રહ્યા કે કયો ઉમેદવાર જયંત બોસ્કી પણ હોઈ શકે છે અથવા બીજા અન્ય કોઈ ઉમેદવાર પણ હોઈ શકે છે। તે પ્રકારની હાલ હિલચાલ છે તે હાલ ચાલી રહી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। તો ઉમરેઠ વિધાનસભાની બેઠક જે છે એ ચૂંટણીનો જંગ તો જામ્યો છે, પરંતુ ત્રિપાખીઓ જંગ જો જામશે તો આ એક મહત્વપૂર્ણ બેઠક બની રહેશે, કારણ કે એમાં કોણ જીતે છે, કોણ હારે છે એ પાસું પણ પલટી શકે છે આ બેઠક। આજે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર ફોર્મ ભરવા માટે જવાના છે, તો ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। 12:39ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સમર્થકો પણ તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે, અને આજે એક રેલી અને એક શક્તિ પ્રદર્શન પણ તેઓ કરવાના છે। ઉમેદવારી નોંધાવતા પહેલા એક રેલી યોજાશે, ઉમરેઠમાં શક્તિ પ્રદર્શન થશે। હર્ષદ પરમાર પોતાના કાર્યકર્તાઓ સાથે અહીંયા શક્તિ પ્રદર્શન કરશે। ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલ માટે મતદાન થવાનું છે, જ્યારે 4 મેના રોજ આ બેઠક પર મતગણતરી હાથ ધરાશે। ગોવિંદ પરમારનું નિધન થયાથી આ બેઠક ખાલી પડી હતી। તો કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે ભૃગુરાજસિંહને જાહેર કર્યા છે ઉમેદવાર, અને ભૃગુરાજસિંહ પણ ઉમરેઠમાં અને ખાસ કરીને આણંદના અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસના સંગઠનમાં પણ કામ કરી ચૂક્યા છે, તાલુકા પંચાયતમાં પણ રહી ચૂક્યા છે, અને તેમનું પણ એક સારું એવું નામ અને સારું એવું કદ્દાવર ફેસ તરીકે કોંગ્રેસે અહીંયા ઉમરેઠમાં ભૃગુરાજસિંહને
ટિકિટ આપી છે, ઉમેદવાર જાહેર કર્યા છે અને હવે અહીંયા કાંટાની ટક્કર હર્ષદ પરમાર વર્સિસ ભૃગુરાજસિંહ સામે થવાની છે. વધુ માહિતી મેળવીએ. જનક જાગીરદાર મારી સાથે જોડાયા છે. જનક, ઉમરેઠની બેઠક કેટલી કાંટાની ટક્કર દેખાઈ રહી છે અને હજુ એનસીપીના પત્તા ખુલવાના બાકી છે ત્યારે? ચોક્કસ આ ઉમરેઠની બેઠક કાંટાની ટક્કર તો છે, કારણ કે એનસીપી પણ અમારી પાસે જે માહિતી છે કે એનો ઉમેદવાર ઉતારશે. બીજું કે ગઈકાલે કોંગ્રેસે ભૃગુરાજસિંહ, જે કોંગ્રેસના બહુ જમીની વ્યક્તિ એટલે કે કાર્યકર છે, અને એને ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. સાથે સાથે જે ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના સિટિંગ એમએલએ હતા, એમનું નિધન થયું છે અને એમના પુત્રને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે સ્વાભાવિક છે કે થોડું ગોવિંદભાઈનું બી એક સહાનુભૂતિનું મોજું હોય. કોંગ્રેસની જે વાત કરીએ તો કોંગ્રેસ ભૂતકાળમાં અહીંયા ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પણ છેલ્લા 10 વર્ષથી આ જે ઉમરેઠ વિધાનસભા છે એ ભાજપ પાસે છે. સાથે સાથે ગત ઇલેક્શનમાં ગોવિંદભાઈ પરમારની સામે જયંત બોસ્કી એ ખૂબ સારી ફાઇટ આપી હતી એનસીપીમાંથી, પરંતુ હજી એનસીપીએ બી એનો કોઈ ઉમેદવાર જાહેર નથી કર્યો. હમણાં થોડીક જ ક્ષણો માટે લગભગ અડધોથી પોણો કલાકમાં જે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ એમની ઉમેદવારી નોંધાવશે. અહીંયા ખૂબ મોટો માનવ મહેરામણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો, સ્થાનિક લોકોનો, તેમજ ઉમરેઠમાં જે પૂર્વ ગૃહમંત્રી હતા પ્રદીપસિંહ જાડેજાને આ એક જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. આણંદ જિલ્લા સંગઠન સંજય પટેલ, સાથે સાથે બોરસદના જે ધારાસભ્ય અને અત્યારે રાજ્ય સરકારમાં મંત્રી છે, અન્ન પુરવઠા મંત્રી રમણ સોલંકી, આણંદ જિલ્લા સાંસદ મિતેશ પટેલ સહિતના ખૂબ રાજકીય આગેવાનોનો અત્યારે અહીંયા મેળાવડો જામ્યો છે. ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા આ જે આખો પ્રોગ્રામ છે, એટલે કે જે ઉમેદવારી હર્ષદ પરમાર નોંધાવવાના છે, એમને પ્રોત્સાહિત કરવા માટે, એમને મોટિવેશન માટે આવી રહ્યા છે. અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હર્ષદ પરમાર ઉમરેઠ મામલતદાર કચેરીમાં ઉમેદવારી આરઓ ઓફિસરની સમક્ષ નોંધાવશે. એટલે ચોક્કસ કહી શકાય આ ઉમરેઠ જે વિસ્તાર છે એ કુલ મતદારોમાં 52 થી 54% મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે. એટલે તમે પંકજ ચોક્કસ સમજો છો કે જેમ હર્ષદ પરમાર એ પણ ઠાકોર ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને એને ટક્કર આપવા માટે કોંગ્રેસે પણ ભૃગુરાજસિંહ ચૌહાણ એ પણ આ જ સમાજના છે, એટલે એને ઉતારે છે. ચોક્કસ કહી શકાય કે એનસીપી કયું ફેક્ટર વિચારે છે એ એનસીપીની રણનીતિ પર આધાર રાખે છે, પરંતુ અત્યારના જો સંજોગોમાં ત્રિપાંખીયો જંગ થાય તો ચોક્કસ કાંટે કી ટક્કર એ બહુ સ્પષ્ટ વાત છે. જી પંકજ. જી જનક, આભાર માહિતી આપવા માટે. વાત બનાસકાંઠાની. બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અહીંયા પાલિકાની 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી. ભાજપમાંથી ટિકિટ લેવા ઉમેદવારોનું લોબિંગ પણ શરૂ થઈ ગયું છે. વોર્ડ નંબર 10 માંથી 50 ઉમેદવારોએ સેન્સ આપી. પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારી માટે નિર્ણય લેશે. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય પર સૌ કોઈની નજર મંડાયેલી છે. તો બનાસકાંઠામાં ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. અહીંયા પણ 44 બેઠકો માટે 338 ઉમેદવારોએ સેન્સ આપી છે. આ પણ એક મહત્વનો નિર્ણય લેવો ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે ભાજપમાંથી ટિકિટ લેવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં સેન્સ આપી રહ્યા છે, પરંતુ કોને મળશે ટિકિટ, કોને મળશે દાવેદારીનો મોકો, એ જોવું રહેશે.